નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ સામયિક કસોટી દ્વિતીય સત્ર, જેમાં વિષય છે અંગ્રેજી અને ધોરણ છે 8, જેમાં યુનિટ કયું છે તો કે યુનિટ 1 નો સમાવેશ થાય છે કે જે આપણી ક્યારે લેવાયેલ છે 6/1/2024 ના રોજ લેવાયેલ છે। તો ખાસ મિત્રો, ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં તમને આવી રીતના દરેક એકમ કસોટીની ક્વેશ્ચન બેંક છે, એના પેપરો છે, એની પીડીએફ છે, આ બધું જ ક્યાંથી મળશે એની ચર્ચા કરીશું। આ સિવાય જો હજી તમારે યુનિટ 1 સમજવાનો બાકી હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં અથવા તો આપણી એપ્લિકેશનમાં જઈને તમે આ યુનિટ 1 છે એ સમજી શકો છો, કેમ કે ત્યાં સરસ મજાનું નીલમ મેડમે સમજાવેલું છે। આ સિવાય ગાલા સ્વાધ્યાય પોથી પણ છે, સ્વાધ્યાય પોથી પણ મુકાઈ ગઈ છે, તો એ બધું જ તમે ક્યાંથી મેળવી શકશો? હવે ખબર પડી ગઈ ને? હા, આપણી ચેનલમાં। તો ચાલો આપણે આગળ ચર્ચા કરીએ। તો તમે બધાએ ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી અને તમે તમારા મિત્રોને પણ શેર કરી દીધું હશે। તો આપણે ક્વેશ્ચન બેંક આપેલી છે, તેમાં પ્રશ્ન છે રીડ ધ સ્ટ્રેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એની વન, એટલે કે આપણે આ જે સ્ટ્રેન્જા આપેલો છે એટલે કે પેરેગ્રાફ આપણી ભાષામાં કેવું હોય તો આને છે ને વાંચીને તમારે છે એને શું કરવાનો છે તો કે એના જવાબો, જે નીચે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબો આપણે આપવાના છે। તો યુનિટ ટેસ્ટ જો તમે સમજી ગયા છો વ્યવસ્થિત તો આ તમને સરળતાથી આમના જવાબો આવડી જશે, કેમ કે અહીં જો આઈ ટોલ્ડ ધેમ આઈ વેન્ટ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી સાયન્ટિસ્ટ ઓર સમવન હુ રીડ ધ ન્યૂઝ ઓન ટીવી, નો I went to be free. I am going to be tree. They said, you can be that. તો આ રીતના છે તમને આખો સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે, એ વાંચીને આપણે જવાબ લખવાના છે કે ભાઈ here the child went to be free. શું આવશે? went to be free. એટલે આ રીતના છે જવાબ લખવાના છે। રેડી, આગળ વધીએ। what does the child not want to be? તો કે શું નથી બનવા માંગતો ભાઈ? તો કે ભાઈ સાયન્ટિસ્ટ એન્ડ ન્યૂઝ ક્લિપિંગ, રેડી, ન્યૂઝ ઓન ટીવી, એટલે કે સાયન્ટિસ્ટ ની બનવા માંગતો નથી। તો આ રીતના તમારે એના વાક્યમાં જવાબ લખવાના છે। હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે કે સર અમારે બધું મટીરિયલ જોતું હોય તો ક્યાંથી મળશે? તો મિત્રો, આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર, જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો, ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન, એટલે આવો લોગો આવશે, આવું નામ આવશે, એને ઇન્સ્ટોલ કરી દેવાનું। ઓપન કરશો એટલે આવું પેજ આવશે, અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને અહીં સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। હવે અહીંયા જે છે એ આગળની દરેક એકમ કસોટીની પીડીએફ, સોલ્યુશન, એની મટીરિયલ, એનું બધું જ માહિતી મળી જશે। અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે। ઘણા વિદ્યાર્થી એમ કે સર અમારે વિડીયો જોવાના બાકી છે, તો મિત્રો આ રીતના ક્લિક કરશો એટલે તમારું ધોરણ આવશે, એની પર ક્લિક કરશો એટલે એનો વિષય ખુલી જશે। એમાં જે વિષયની માહિતી જોતી હોય, ખાસ કરીને વિજ્ઞાન, ગણિત, નવા અભ્યાસક્રમ મુજબનું, ઇંગ્લિશ, સામાજિક વિજ્ઞાન, બરોબર, આ બધા જ વિષય મુકાયેલા છે। એમાં ક્લિક કરશો એટલે પાઠ આવશે, પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, આ તમામ મટીરિયલ મુકાયેલું છે। રેડી, તો તમે આ ચેનલમાં આપણી એપ્લિકેશનમાં જઈને તમે જોઈ શકો છો, તમારા મિત્રોને પણ શેર કરી શકો। કેમ? તો કે ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે, તો આ તમે તમારા મિત્રને, સગા સંબંધીને પણ તમે શેર કરી શકો, જેથી કરીને એ લોકો પણ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે। આશા રાખું છું તમે શેર કરી દીધું હશે। તો આવી રીતના મિત્રો તમારે છે પ્રશ્નના જવાબ દેવાના છે। સરસ મજાનો આગળનો સ્ટ્રેન્જા પણ આપેલો છે, એના આધારે તમારે આગળના છે એ સવાલ છે એના જવાબ આપવાના છે। અહીંયા તમને શું આપેલું છે? ક્વેશ્ચન 2 આપેલો છે, અનક્રેબલ ધ ગિવન વર્ડ એન્ડ રાઇટ ધ અગેન, એટલે અહીંયા જે છે અનક્રેબલ કરીને જે વર્ડ છે, જે કોર્ટ આપેલું છે, કિંગડમ આપેલું છે, રેડી, તો આ શબ્દો છે એને અનક્રાઇબ કરીને તમારે ફરીથી લખવાના છે। જો અહીંયા આપણે સરસ મજાના રીતના આવેલું છે ક્રાઉડ, પીક, રેડી, હા, રીચ, સ્ક્રેક, તો આવી રીતના છે એ તમને આપેલા છે, સ્ક્રેમ। નેક્સ્ટ તમારે શું કરવાનું છે? ક્લાસિફાય ધ સેન્ટેન્સ ઇન કેન ટુ બી કેન નોટ,
એટલે કે તમારે એને ક્લાસિફાઈ કરવાના છે, એટલે વર્ગીકરણ કરવાનું છે. સેમમાં એક તો કેન અને કેન નોટ. અહીંયા તમને સરસ મજાનું પેરેગ્રાફ આપ્યું છે. માય નેમ ઇઝ સ્વારા, આઈ એમ 12 year old, આઈ એમ અ ગર્લ, આઈ એમ live in India, I can do many things, I can speak Hindi and Gujarati, I cannot speak the સંસ્કૃત નહીં, I can speak a little bit of English, અને I run fast but cannot play football. જો આ રીતના જવાબ આવશે. હવે જો અહીંયા તમારે શું કરવાનું છે, આ પેરેગ્રાફ હતો ને એમાં કેન વાળા શબ્દો છે, સોરી વાક્યો છે, એ બધા તમારે અહીંયા લખવાના છે. કેના? કેન વાળા. અને કેન નોટ જે પણ વાક્યો છે એ બધા તમારે અહીંયા લખવાના છે. જેમ કે જો I can do many things, તો આ જે વાક્ય તમારે અહીંયા લખવું પડશે. I can do many things. એવી રીતના I can speak Hindi and Gujarati, તો આ પણ તમારે લખવાનું I can speak Hindi and Gujarati, એટલે કે હું હિન્દી પણ બોલી શકું છું, ગુજરાતી પણ બોલી શકું છું, પણ I cannot speak સંસ્કૃત. તો અહીંયા તમારે લખવાનું I can't, એટલે કેન નોટ થયું, મતલબ એ જ છે. રેડી? કેન પ્લસ નોટ એટલે કેન નોટ થાય, એટલે કાન્ટ થશે. સ્પીક એટલે કે હું સંસ્કૃત બોલી શકતી નથી, એટલે આ રીતના. પછી I can speak a little bit English, એટલે થોડા ટુકડામાં ઇંગ્લિશ બોલી શકું છું. રેડી? I run fast એટલે હું ઝડપથી દોડી શકું છું, પણ I can't play football, એટલે કે હું ફૂટબોલ રમી શકતી નથી. તો આવી રીતના તમને જો બધા જ પેરેગ્રાફ સરસ મજાના આપ્યા છે, એમાં તમારે કયા ધ્યાન રાખવાના છે? જે કેન વાળા વાક્યો છે એ બધાને કેનમાં મૂકવાના છે, અને કેન નોટ એટલે હું કરી શકું છું, હું કરી શકતી નથી. એટલે ટૂંકમાં આપણા સેન્સમાં આખું વાક્ય છે. બધા જે આવશે એ પ્રમાણે તમારે પછી અહીં ખાસ ધ્યાન રાખવાનું, પાત્ર કયા આપેલા છે. આપણા સેન્સમાં જ બધું નહીં ચાલવાનું. એટલે ટૂંકમાં મતલબ એવો છે કે હું કરી શકું છું, નહીં કરી શકતા નથી. ચાલો આગળ આવી રીતના તમને fill in the blanks using the appropriate word given the bracket. એટલે જો can, may, must, should, not, તો અહીંયા તમને સરસ મજાની ખાલી જગ્યા આપેલી છે. એમાં તમારે છે આનો ઉપયોગ કરીને શું કરવાનું છે, તો કે તમારે આમનો છે એ શું કરવાનું છે, જવાબ લખવાના છે. કેના? તો કે can, may, be, એટલે આમાંથી જે આવતો હોય તમે પ્રોપર લખી શકો છો. અને ક્વેશ્ચન 5 છે write the paragraph in the help of given word in about 10 sentence. એટલે તમારે આના આધારે કોઈ પણ એકનું સિલેક્ટ કરીને તમારે છે એ શું કરવાનું છે, તો કે ભાઈ પેરેગ્રાફ બનાવવાનો છે. રેડી? એટલે કે જો નિબંધ ટાઈપ લખવાનું છે. તો માય ડ્રીમ, તેનાલી રામન, એના વિશે લખી શકો. માય ફેવરિટ પેટ એનિમલ, અ વિઝિટ ટુ જૂ. જો અહીંયા તમને એના મુદ્દા પણ આપેલા છે, એનો ઉપયોગ કરીને તમે બનાવી શકો છો 10 વાક્ય. માય ડ્રીમ સિટી. રેડી? તેના આધારે તમે આ વાક્યનો ઉપયોગ કરીને લઈ શકો છો. હવે તમારે જો આ PDF ક્વેશ્ચન બેંકની જોતી હોય તો મેં તમને કીધું એમ ક્યાંથી મળી જશે, તો આપણી જે એક્ઝામ પેપરમાં જશો તો ત્યાંથી તમને આવી રીતના મળી જશે. અને હજી મિત્રો જો તમારે આ પાઠના ધોરણ 8ના દરેક વિષયની માહિતી જોઈતી હોય તો તમે ધોરણ 8માં ક્લિક કરીને એપ્લિકેશનમાં વિષયમાં જઈને તમે આવી રીતના ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, હિન્દી બધાની માહિતી તમે મેળવી શકો છો. તો અહીંયા તમે એક્ઝામ પેપરમાં જશો એટલે ત્યાં તમને એકમ કસોટીનું ફોલ્ડર મળશે, ત્યાં તમને આ પ્રશ્ન બેંક ત્યાંથી તમને મળી જશે. તો ખાસ તમારા મિત્રોને, સગા સંબંધીને શેર કરજો, જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે. થેન્ક યુ.